हेलो बच्चों, कैसे हो? तबीयत ठीक है ना? अच्छा चलो, लास्ट આપણે ચેપ્ટર નંબર 9 માં એક્સરસાઇઝના છેલ્લે 13 સુધી કરેલા છે. ઓકે, ચલો આજે નંબર 14 થી એક્સરસાઇઝ 9.14 શું કહે છે જો એમાં કે આપણને કાચનો એક સ્લેબ આપેલો છે અને તેમાં આપણે જોઈએ છે તેના કદની આંશિક વિકૃતિ જોઈએ છે, બરાબર? અને તેનું એક દબાણ આપેલું છે, કેટલું છે? 10 atm. તો 10 atm દબાણે આપણે જોઈએ છે તેની કદની આંશિક વિકૃતિ. ઓકે, તો અહીંયા जो આપણે કાચના સ્લેબ માટે કહીએ તો દબાણ આપણને આપેલું છે 10 atm, જેને આપણે કન્વર્ટ કરીએ તો 1 atm ખબર છે આપણને 1.013 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર અથવા તો પાસ્કલ કહી શકાય, બરાબર છે? અને હવે જો આપણે કદમાં વિકૃતિ જોઈતી હોય, કદનો આંશિક ફેરફાર જોઈતો હોય તો એના માટે કાચનો જે બલ્ક મોડ્યુલસ હોવો જોઈએ. તો આગળ આપણે જોઈએ ટેબલની અંદર તો કાચનો બલ્ક મોડ્યુલસ કેટલો છે? તો બલ્ક મોડ્યુલસ આપણને કાચનો આપેલો છે 37 અને 10⁹, બરાબર છે? જે એક્ઝામમાં આપેલો જ હશે, કોઈ જ ચિંતા નહીં કરવાની. બલ્ક મોડ્યુલસ છે 37 10⁹ ન્યૂટન પર મીટર સ્ક્વેર. જોઈએ છે આપણે કદનો આંશિક ફેરફાર એટલે કે ડેલ્ટા v upon v. તો અહીંયા તો બલ્ક મોડ્યુલસ ડાયરેક્ટ સૂત્ર જ છે, બરાબર? કે બલ્ક મોડ્યુલસ v = p upon ડેલ્ટા v upon v. એટલે કે ડેલ્ટા v upon v ને જો આપણે કરતા બનાવીએ તો થઈ જશે p upon v. એટલે કે 10 * 1.013 10⁵ ડિવાઇડેડ બાય બલ્ક મોડ્યુલસ કેટલું છે? 37 * 10⁹. ઓકે, બસ કરવાની કેલ્ક્યુલેશન. જો આ 10⁹ ઉપર લઈ જઈએ તો આ થઈ જશે 10⁻⁻⁵ -9 + 5 10⁻⁻⁴. ઓકે, तो बाकी कैलकुलेशन करो હવે કે 1.013 * 10 ડિવાઇડેડ બાય 37 આ મળશે આપણને 0.2737 છે, તો એને 4 કરી દઈએ આપણે. તો આ છે ડેલ્ટા v upon v. ઓકે, અને 10⁻⁴. હજી પણ જો અહીંયા આપણે જોવું હોય તો ડેલ્ટા v upon v અહીંયા 10⁻² કરીએ તો 0.0027 10⁻² કહી શકાય. અને જો આનો હવે આપણે પ્રતિશત ફેરફાર જોઈતો હોય તો ઇન્ટુ 100 કરીએ, મતલબ આ થઈ જશે 0.0027%. ઓકે, એટલે આ પ્રમાણે આપણને કદનો આંશિક ફેરફાર મળી શકે, બરાબર? ચલો નંબર 15 શું કીધું છે? 15 ની અંદર એમાં પણ આપણે કંઈક વોલ્યુમનો ફેરફાર જ જોઈએ છે કે જેમાં આપણને એક તાંબાનો સમઘન આપેલો છે કે જેની લંબાઈ 10 સેન્ટીમીટર છે અને એનું દબાણ છે 7 × 10⁶ પાસ્કલ. તો આપણને તેની લંબાઈ આપેલી છે. ઓકે, तो L = 10 સેન્ટીમીટર, मतलब આ કહી શકાય 0.1 મીટર, બરાબર છે? અને એનું દબાણ આપણને આપેલું છે P = 7 × 10⁶ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર કહી શકાય. ચલો અહીંયા કોપર માટે છે તો બસ કોપરનો બલ્ક મોડ્યુલસ હોવો જોઈએ. તો કોપરનો બલ્ક મોડ્યુલસ જો આપણે આગળથી જોઈએ
તો કોપરનો બલ્ક મોડ્યુલસ છે 140 10⁹ તો 140 10⁹ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. અહીંયા પણ આપણે જોઈએ છે કદમાં થતો ફેરફાર. ડિટરમાઇન ધ વોલ્યુમ એટલે કે કદનો ફેરફાર આપણે જોઈએ છે. તો ડેલ્ટા v, તો અહીંયા આપણને v તો મળી જશે. ડેલ્ટા v કદનો ફેરફાર આપણે જોઈએ છે. તો પહેલા અહીંયા કદ મળી જશે તો કહી શકાય કે અહીં સમઘનનું કદ v = L3 એટલે કે આ થશે 0.1 એટલે 10⁻⁻1 નો ક્યુબ, એનો મતલબ 10⁻³ મીટર ક્યુબ થશે. એટલે આ થયો તેનો કદ. હવે કદનો ફેરફાર જોઈએ છે તો બલ્ક મોડ્યુલસ પરથી કહી શકાય કે હવે b = PV/Δv પરથી ડેલ્ટા v શું કહી શકાય PV/V. તો દબાણ છે 7×10⁶, કદ છે 10⁻³ અને બલ્ક મોડ્યુલસ છે 140 × 10⁹. તો જુઓ આ ઉપર જશે તો -9 થઈ જશે, બરાબર છે. અને તો -9 અને -3 -12 + 6 એટલે 10⁻⁻6 થશે. સમજાય છે કે નહીં? ચલો હવે આ 7/140 કરવા પડે. તો 7/140 કરો કેટલા આવશે? 0.05. તો 0.05 × 10⁶ કદનો ફેરફાર છે એટલે મીટર ક્યુબ લખી શકાય, બરાબર છે. તો આ થયો કદનો ફેરફાર 0.05 10⁻⁻6 મીટર ક્યુબ, બરાબર. જો આને હવે આપણે સેન્ટીમીટર ક્યુબમાં લખવું હોય તો પણ લખી શકાય. તો સેન્ટીમીટર ક્યુબ એટલે 10⁻⁻6 જ થશે, મતલબ આ કહી શકાય 0.05 સેન્ટીમીટર ક્યુબ. આ તમે કન્વર્ટ ના કરો તો પણ ચાલે, આ પણ છેલ્લો આન્સર લખી શકાય, બરાબર. ચલો નંબર 16 શું કીધું છે? નંબર 16 માં નંબર 16 તો એમાં આપણે જોઈએ છે કે દબાણ કેટલું હશે કે જ્યારે પાણીને 0.10% જેટલું કદમાં ફેરફાર થાય એટલે કે એને દબાવવામાં આવે તો એનું દબાણ કેટલું હશે, કેટલું દબાણ આપણે જોઈએ એવું કીધું છે. તો અહીંયા આપણને કદનો ફેરફાર આપેલો છે કે ડેલ્ટા v/v એવું કહી શકાય કે ડેલ્ટા v/v = 0.10%, બરાબર છે. એનો મતલબ ડેલ્ટા v/v = 0.10/100. હવે છે પાણી માટે તો પાણીનો બલ્ક મોડ્યુલસ. તો જુઓ આગળ ટેબલની અંદર છે કે પાણીનો બલ્ક મોડ્યુલસ કેટલો છે? તો પાણીનો બલ્ક મોડ્યુલસ છે 2.2 10⁹, બરાબર. તો 2.2 10⁹ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આપણે જોઈએ છે તેનું દબાણ. બસ ડાયરેક્ટ સૂત્ર છે v = P/Δv/V પરથી આપણે જોઈએ છે દબાણ. તો થઈ જશે b * Δv/V. તો આ છે 2.2 10⁹ into 0.1/100 કહી શકાય.
તો જો 0.1 કરીએ તો 10⁸ અને હજી બીજા બે કેન્સલ કરીએ તો 10⁷ એટલે કહી શકાય 2.2 × 10⁷ પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. ચલો લખી લો આ ફટાફટ. 8 અને 2 6 થશે, સોરી, કેમ કે આ થઈ જશે 8 અને બીજા બે જશે તો 10⁶ 2.2 10⁶ પાસ્કલ. ચલો હવે વધારાના સ્વાધ્યાયમાં નંબર 17 શું કીધું છે? એમાં આપણને કંઈક આકૃતિ આપેલી છે જુઓ, અને એ આકૃતિમાં આપણને નીચે જે એનો સાંકડો ભાગ છે એની ત્રિજ્યા આપેલી છે, એટલે કે એનો વ્યાસ આપેલો છે. તો ત્રિજ્યા મળી જશે અને ત્યાં દબાણ છે, તો તે જગ્યાએ ત્યાં એનું બળ આપેલું છે, તો દબાણ કેટલું હશે, બરાબર છે. હવે આકૃતિ જે છે એ અહીંયા હવે હું દોરતો નથી, એક શંકુ આકારની આકૃતિ છે. આપણે તો જોઈએ છે એનો ફક્ત ત્રિજ્યા, પણ અહીંયા આપણને વ્યાસ આપેલો છે. કેટલો વ્યાસ છે? 0.5 મિલીમીટર. તો આપણને ત્રિજ્યા મળી શકે r = d/2 એટલે કે 0.5/2. તો 0.5/2 કરશો એટલે 0.25 મિલીમીટર છે, તો 10⁻³ મીટર કહી શકાય, બરાબર છે. અને બળ આપેલું છે કેટલું છે? 50,000. તો આપણે ત્યાં ઉદ્ભવતું દબાણ જોઈએ છે. ઓકે, તો બસ દબાણનું સૂત્ર તો છે જ આપણી પાસે. તો પહેલા આનું આપણે ક્ષેત્રફળ લઈ લઈએ. એવું કહી શકાય કે અહીં ક્ષેત્રફળ A = πr², એટલે કે 3.14 r² 0.25² અને 10⁻³ નો સ્ક્વેર કરીએ તો 10⁻6 થઈ જશે. તો આનો આન્સર લઈ લઈએ પહેલા કે 3.14 અને 0.25 નો સ્ક્વેર આ થઈ જશે 0.19625 10⁻6 મીટર સ્ક્વેર. ઓકે, ચલો હવે આપણને દબાણ મળી જશે. તેથી દબાણ P = F/A 50,000 ડિવાઇડેડ બાય 0.19625 10⁻6. તો ચલો જે આપણે 50,000 કહીએ ડિવાઇડેડ બાય 0.19625 કરીએ તો આ થઈ જશે 2547 અને 777 છે 0.07 10⁶. ઓકે, આ પ્રમાણે આન્સર મળે છે. ચલો હવે આને આપણે પોઈન્ટ ખસેડીએ તો આ થઈ જશે 7 8 9 10 11 મતલબ 2.55 10⁻11 પાસ્કલ અથવા તો ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો આટલું તે જગ્યાએ દબાણ ઉદ્ભવી શકે. 2.6 પણ લખી શકાય, બરાબર છે. ક્લિયર? ચલો હવે એના પછી જે છે નંબર 18 એ ખાસ સમજવા લાયક છે. આટલું લખી લો પહેલા. ઓકે, ચલો નંબર 18. જેમાં આપણને એક આધાર પરથી એક તાર લટકાવેલો છે, એટલે કે એક સળિયો લટકાવેલો છે અને તેમાં કોઈ પણ એક જગ્યાએ વજન પણ લટકાવેલો છે. એટલે આ પ્રમાણે આકૃતિ છે. ચલો આ તેનો આધાર અને અહીંયા આપણે કહીએ કોઈ પણ એક સળિયો.
લો A અને B એની જે લંબાઈ છે એ 1.05 મીટર છે અને અહીંયા કોઈ પણ એક જગ્યાએ વજન લટકાવેલું છે કે જેનું આપણે દળ કહીએ એમ. ઓકે, તો એક વાયર જે છે એ સ્ટીલ છે અને બીજો વાયર એલ્યુમિનિયમ. અહીંયા A જે છે એ આપણે સ્ટીલનો વાયર કીધો છે અને B જે છે એ એલ્યુમિનિયમ. તો આપણે સ્ટીલ માટે 1 અને એલ્યુમિનિયમ માટે 2 એવું એક આપણે ધ્યાનમાં રાખીશું. બંનેના આપણને આડછેદના ક્ષેત્રફળ આપેલા છે અને આપણે કઈ જગ્યાએ અહીંયા આપણે વજન લટકાવીએ કે જેથી પહેલા કેસની અંદર સમાન પ્રતિબળ ઉદ્ભવે અને કયા સ્થાન પર આપણે દળ લટકાવીએ તો બંનેમાં સમાન વિકૃતિ ઉત્પન્ન થાય. આ રીતે આપણને ક્વેશ્ચન કીધું છે. જો ક્વેશ્ચન ખાસ સમજો કે જે કંઈ પણ આપણી લંબાઈનો સળિયો કીધો છે એમાં એ બંને તારથી લટકાવેલ છે ત્યારે કયા સ્થાન પર જો આપણે દળ લટકાવીએ તો બંનેમાં પ્રતિબળ સમાન થાય અને કયા સ્થાન પર દળ લટકાવીએ તો બંનેમાં વિકૃતિ સમાન થાય. ઓકે, તો પહેલા આનો આપણે આખો જે ડેટા છે એ લખી લઈએ. તો અહીંયા બંને જે તાર છે એ બંને તારની લંબાઈ સમાન આપેલી છે, બંનેના આડછેદ જુદા જુદા છે. ઓકે, તો અહીંયા આપણે સ્ટીલના તાર માટે 1 કહીએ તો સ્ટીલના તાર માટે અહીંયા લખી દઈએ આપણે કે અહીં સ્ટીલ માટે 1 અને એલ્યુમિનિયમ માટે 2 લેતા. એનો મતલબ કે જો આપણે આડછેદનું ક્ષેત્રફળ A1 કહીએ મતલબ સ્ટીલ માટે, તો સ્ટીલ માટે આડછેદનું ક્ષેત્રફળ આપેલું છે 1 મિલીમીટર સ્ક્વેર. તો 1 મિલીમીટર સ્ક્વેર એટલે 10⁻⁻⁶ મીટર ક્યુબ થઈ જશે. એ જ રીતે આપણે કહીએ એલ્યુમિનિયમ માટે 2 મિલીમીટર સ્ક્વેર છે મતલબ 2 × 10⁻⁶ મીટર ક્યુબ છે. ચલો બંનેના યંગ મોડ્યુલસ લખી દઈએ. આગળ આપણને આપેલા છે યંગ મોડ્યુલસ, તો બંનેના યંગ મોડ્યુલસ. તો પહેલા આપણે સ્ટીલ માટે કીધું છે તો y1 કહીએ. તો સ્ટીલનો યંગ મોડ્યુલસ તો હવે યાદ રહી જવો જોઈએ 2 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર અને એલ્યુમિનિયમ માટે છે 0.7 × 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. 70 છે 10⁹. એનો મતલબ 0.7 10⁻11 ન્યૂટન પર મીટર સ્ક્વેર. આટલી વસ્તુ આપણને આપેલી છે ઓલરેડી. ચલો હવે આપણે કહીએ કે અહીંયા બંનેની લંબાઈ આપણને સમાન આપેલી છે, બરાબર? કે જે તારથી લટકાવેલ છે એ બંને તારની લંબાઈ સમાન છે. તો હવે આપણે આને કયા અંતરે લટકાવીએ તો બંનેમાં સમાન પ્રતિબળ ઉદ્ભવે. તો આપણે અહીંયા અંતર કહીએ ધારો કે આ x, તો આ અંતર થઈ જશે 1.05 - x. ઓકે, તો હવે પહેલા માટે કહી શકાય કે સમાન પ્રતિબળ માટે પહેલા આપણે સમાન પ્રતિબળ માટે વાત કરીએ તો બંનેમાં સમાન પ્રતિબળ ઉદ્ભવે. તો સમાન પ્રતિબળ માટે હવે શું કહી શકાય? તો જ્યારે પણ આપણે સમાન પ્રતિબળ માટે વાત કરીએ તો એ થઈ જશે σ1 = σ2. ઓકે, હવે સિગ્મા એટલે થશે F1/A1 = F2/A2. તો હવે કહી શકાય કે F1/F2 = A1/A2. બરાબર છે? એનો મતલબ F1/F2 = A1 કેટલું છે 1 એટલે કે 10⁻⁶ અને A2 2 × 10⁻⁶ મતલબ F1/F2 નો આન્સર આપણને મળશે 1/2 કેમ કે 10⁻⁶ તો કેન્સલ, તો 1/2 થશે. ઇક્વેશન નંબર 1 આવી. એનો મતલબ કે હવે ગમે તે જગ્યાએ આપણે F1/F2 મળે તો ત્યાં આપણે 1/2 લખી શકાય.
ચલો હવે અહીંયા આપણે કીધું છે કે એક x અંતરે લટકાવીએ ત્યારે અહીંયા સમાન પ્રતિબળ ઉદ્ભવે છે. તો અહીંયા આ તાર જે છે, સળિયો જે છે, સમતુલન અવસ્થામાં કહી શકાય. તો સંતુલિત અવસ્થા માટે હવે આપણે જો બળની ચાક માત્રા એટલે કે ટોર્કનો ઉપયોગ કરીએ તો ચેપ્ટર નંબર 7 મુજબ એટલે અહીંયા કહી શકાય કે હવે સળિયાની સંતુલન સ્થિતિ માટે બરાબર છે જે જગ્યાએ દળ લટકાવેલું છે બસ એને જ આપણે સંદર્ભ બિંદુ તરીકે વાત કરીએ. તો સંદર્ભ બિંદુ તરીકે વાત કરીએ તો અહીંયા જે બળ છે બરાબર છે અને એનું અંતર છે અને હવે અહીંયા જે કંઈ પણ તણાવ બળ લાગશે એનું બળ તો ઉપર તરફ, અહીંયા પણ એનું બળ ઉપર તરફ થશે. એટલે જે આપણે F1 અને F2 આપણે કહીએ છીએ ના તણાવ બળ એ જે F1 અને F2 તો ઉપર કહી શકાય અને આના સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો આનું અંતર તો ત્યાંથી 0 થઈ જશે. એટલે આનું જે છે એનું વજન બળ આપણી કેલ્ક્યુલેશનમાં આવશે નહીં. હવે બળ અહીંયા છે, અંતર આ બાજુ છે, તો આને જો આપણે લંબાવીએ તો આ R થી F કરીએ તો આ થશે અંદર તરફ અને અહીંયા R ક્રોસ F કરીએ તો બહાર તરફ આવશે. યાદ કરો ચેપ્ટર નંબર 7 ક્લિયર. તો સંતુલન સ્થિતિ માટે અને આ તો લંબ જ છે એટલે ડાયરેક્ટ જ એક અંદર અને બહાર છે સામસામું સરખાવી શકાય. શું થશે F1 x is equal to F2 1.05 minus x બરાબર છે. આપણી પાસે F1/F2 નો આન્સર છે. એનો મતલબ કે આને જો F1/F2 લઈ જઈએ તો F1/F2x is equal to 1.05 minus x. તો હવે F1/F2 નો આન્સર મૂકી શકાય 1/2 સમીકરણ 1 પરથી. તો આ થઈ જશે x/2 is equal to 1.05 minus x. એટલે લખી શકાય કે 1 પરથી તો હવે આપણે x નો આન્સર જોઈતો હોય તો x is equal to 2 into 1.05. ચલો કરો 1.05 into 2 2.1 minus 2x થશે અને આ બાજુ લાવીએ તો 3x. તો 3x is equal to 2.1. x is equal to 2.1 divided by 3 मतलब 0.7 મીટર. તો એવું કહી શકાય કે દળને અથવા તો વજનને સ્ટીલના તારથી 0.7 મીટર અંતરે અથવા તો 70 સેન્ટીમીટર પણ કહી શકાય 70 સેન્ટીમીટર અંતરે લટકાવતા બંને તારમાં ઉદ્ભવતું પ્રતિબળ સમાન હોય તો બસ એવું સેન્ટેન્સ લખી દેવાનું. તેથી વજન બળને સ્ટીલના તારથી 0.7 મીટર એટલે કે 70 સેન્ટીમીટર અંતરે લટકાવતા બંને તારમાં ઉદ્ભવતું પ્રતિબળ સમાન હોય છે. બરાબર છે. એટલે આપણે પ્રતિબળ માટે વાત કરીએ. ક્લિયર. ચલો આટલું લખી લો. હજી બંનેમાં સમાન વિકૃતિ મળે એ જે છે બાકી. પહેલા આટલું લખી લો. ચલો લખી લીધું. હવે ડેટા આવવાનો છે. હવે આપણે કરવું છે સમાન વિકૃતિ માટે. તો આકૃતિ એની છે જ એમાં પણ કહી શકાય કે x અંતરે આપણે લટકાવીએ ત્યારે એમાં સમાન વિકૃતિ ઉદ્ભવે છે. તો બસ સેકન્ડ પાર્ટ આપણે કરીએ સમાન વિકૃતિ માટે. આકૃતિ આ જ એમાં x અંતર વિકૃતિ માટે યાદ કરીએ તો સમાન વિકૃતિ
તો વિકૃતિ જે છે યંગ મોડ્યુલસ ની અંદર આવી જશે, બરાબર છે. એવું કહી શકાય કે y પ્રતિબળ અપોન વિકૃતિ. તો જો આપણે વિકૃતિને કરતા બનાવીએ તો કહી શકાય કે પ્રતિબળ અપોન યંગ મોડ્યુલસ. હવે સમાન વિકૃતિ છે એવું કહી શકાય કે ε1 = ε2. અહીંયા એક સેન્ટેન્સ લખી દઈએ કે સમાન વિકૃતિ માટે. એનો મતલબ કે હવે અહીંયા ચલો પ્રતિબળ માટે ડાયરેક્ટ કહી દઈએ કે આપણે F જે બળ છે તે F અપોન Ay. ઓકે, તો અહીંયા પણ કહી શકાય કે F1 અપોન A1 y1 = F2 અપોન A2 y2. ચલો આમાં પણ આપણે F1 અપોન F2 નો જ ગુણોત્તર લઈએ. જે બળ અહીંયા ઉદ્ભવે છે પ્રતિબળ તણાવ બળ થાય તો A1 y1 અપોન A2 y2. તો ચલો A1 એટલે ડાયરેક્ટ 10⁻⁻6 y1 2 * 10⁻11. એ જ રીતે A2 2 * 10⁻6 અને y2 0.7 10⁻11. ઓકે, તો હવે F1 અપોન F2 નો આન્સર આપણને 10⁻6 પણ કેન્સલ, 10⁻11 પણ કેન્સલ. ઓકે, આ 2 પણ કેન્સલ. તો 1 / 0.7 નો આન્સર શું આવશે એ જોઈએ આપણે. તો એ મળશે આપણને 1.428 એટલે 1.43 કહી શકાય, લગભગ 1.43. ઓકે, કેમ કે 10⁻6 પણ કેન્સલ થઈ જશે અને 2 પણ કેન્સલ. તો 1 / 0.7 1.428 છે એટલે 1.43. બરાબર છે. બસ હવે આપણે એમાં જોઈએ છે કે કેટલા અંતર અટકાવી શકાય. તો પાછું સમતુલન સ્થિતિ કહી શકાય. સંતુલન સ્થિતિ માટે બસ એ જ આપણે લગાવી શકાય કે x * F1 = 1.05 - x * F2. બરાબર, એનો મતલબ F1 અપોન F2 * x 1.05 - x. તો F1 અપોન F2 શું મળે છે 1.43. તો 1.43x = 1.05 - x. અને આ બાજુ લઈએ તો પ્લસ થઈ જશે, લા થશે 2.43 x = 1.05. તો x કેટલા મળશે આપણને 1.05 / 2.43. તો કરો આન્સર 1.05 / 2.43 એ થશે 0.43 મીટર. બરાબર છે. અથવા કહી શકાય 43 સેન્ટીમીટર. એનો મતલબ કે સ્ટીલના સળિયાથી જો આપણે 43 સેન્ટીમીટર અંતર મૂકીએ, આગળ પણ સ્ટીલના સળિયાથી જ આપણે વાત કરી છે, તો અહીંયા પણ સ્ટીલનો સળિયો જ કહી શકાય. તો સ્ટીલના સળિયાથી કેટલા 43 અથવા 43 સેન્ટીમીટર અંતરે મૂકીએ ત્યારે સમાન વિકૃતિ ઉદ્ભવે. બસ એવું લખી દો. અહીંયા જે સેન્ટેન્સ હવે જાતે લખો. શું લખશો કે અહીં સ્ટીલના સળિયાથી 0.43 મીટર = 43 સેન્ટીમીટર અંતરે વજન લટકાવતા ઉદ્ભવતી બંને તારમાં ઉદ્ભવતી વિકૃતિ સમાન મળે. ઓકે, ચલો લખી લો. એટલે સુધી કમ્પ્લીટ કરી દો.